તારામ બધાને તો અત્યારે વાઈ ગયા છે 8:30 અને અમે લોકો જઈએ છીએ દ્વારકા. આ લોકોનું વેકેશન છે એટલે ફરવા. અમે લોકો જો દ્વારકા ફરવા આવ્યા. થોડુંક જ છે અહીંથી મંદિરની ધજા દેખાય. ટ્રાફિક એટલે ટ્રાફિક. ચાલો દ્વારકા અહીંયા મંદિરની ધજા તો એટલી બધી નથી દેખાતી, પણ ફૂલ ટ્રાફિક છે આ પૂનમની અને જાત્રાળુ પર બહારના બહુ જ છે. અને આગળ જો ગાડીની અમે લગભગ 10 મિનિટ થયા લાઈનમાં અટકાણા. ભાડે ના ભાઈ ગાડી પાર્કિંગ માં રાખી દઈએ આપણે અહીં કે આપણે રિક્ષા બંધ રહીએ ને ધજા દેખાય આમ છે મંદિર દ્વારકાધીશ. લોકો શિવરાજ બીચ ઉપર જઈએ છે અને દ્વારકાથી 12 કિલોમીટર થાય છે. અને હજે તો જો આજે ગળદી પણ ફૂલ છે વેકેશન એવા માટે, ને પાછું પૂનમ છે એટલે ઘણા બધા લોકો જો ફરવા આવ્યા. એટલે અંદર સુધી ગાડી નથી જતી, પાર્કિંગ અહીંયા કરવું પડે બીચ ઉપર જવું હોય તો અત્યારે આ શિવરાજ બીચ છે ત્યાંનો નજારો દીવ જેવું જ અત્યારે અમને લાગે કે અમે દીવમાં આવી ગયા. દીવ અને ગોવા જેવું. તો જો આ છે દરિયા, ત્યાં અહીંયા ઘણા બધા લોકો છે તે નાય છે. મસ્ત ગોવાની ફિલિંગ અમને આવે એવું છે. મસ્ત બ્રિજ. આ બ્રિજમાં આખો દિવસ પણ કાઢવું હોય તો એ નીકળી જાય છે. અને આ વેકેશનના લીધે આટલું પબ્લિક છે, નકર અહીંયા કોઈ ન હોય. અને બહુ મસ્ત છે અત્યારે ફિલિંગ એમ થાય કે ગોવામાં આવ્યા હોય એવું લાગે. અને મસ્ત બની ગયું. દ્વારકા સાઈડ ઘણું બધું અલગ અલગ બનવા માંડ્યું અને બની પણ ગયું. અને હું પણ આ પહેલી વાર જ આવી. આ શિવરાજપુર બ્રિજ દ્વારકા થોડુંક થાય એ બધું હમણાં જ બન્યું. અને હું આ પહેલી વાર જ અહીંયા આવી. અને દ્વારકા તો 2 થી 3 ફેરી આવી. અને આજ તો દર્શન થાય એમ જ નથી. આજ દર્શન જ નથી થાય એમ ક્યાંય. હા, બહુ મસ્ત. આ ગોવા જેવું લાગે. વિદેશમાં આવી ગયો હોય ને એવું લાગે અમને અત્યારે. બહુ મસ્ત છે. ઘણા બધા નાવા જો આવી રીતના ગાડીઓ છે એ ફરે, એ આપણે લઈ અને ફરે. ઊંટ હે, ઘોડો હે, જો પાછળ હે ઊંટ ઘોડો એ પણ આપણે અહીંયા બ્રિજમાં આખાઈમાં ફેરવે અને આ ગાડીઓ પણ ફેરવે. અને અહીંયા તો પૂરો દિવસ નીકળી જાય. બધો રુદ્ર, આરોશી, સંજય એ બધા ગાડીમાં બેઠા. અને જો રુદ્ર અને સંજય બે આખે. અને ચાલો હવે ઉતરે છે અમારા ડ્રાઈવર. બે આપી લીધી. તો બ્રિજ ઉપરથી અમે લોકો આવી ગયા અને રસ પીવા બેઠા. રસ આવ્યો નથી, રસનો ઓર્ડર આવ્યો. તો અમે શિવરાજપુર બ્રિજમાંથી અત્યારે આવ્યા મોગલ માતાજીનું જ્યાં જન્મસ્થળ છે ત્યાં ભીમરાણા. તે અમે બેટ દ્વારકા જતા હતા ને તો રસ્તામાં આવ્યું. અને ઘણી બધી અહીં પણ જોવો ટ્રાફિક છે. છાત્રાળુ આવ્યા. હા હા, જો મંદિરનો વિડીયો શૂટ કરવા દે તો કરીશ, નકર જો આ છે મંદિર.
જો દાલ આ બધું છે બેટ દ્વારકા લઈ જતી ત્યારે દ્વારકા આવતા ત્યારે તો અત્યારે તો એકદમ ઊભી ઘણી બધી છે આમાં ગયણી ગણાય નહીં હતી બહુ જ નહીં છે કોઈ પૂરતું બ્રિજ આવી ગયું ઓટો આપણે બાંધવાની હોય છે અને અમે બધા જો ઓટોમાં બેસી ગયા અત્યારે બેટ દ્વારકાના મંદિરે આપણે દર્શન માટે જવું હોય તો અહીંયા આપણી ગાડી પાર્કિંગ અહીંની જે શેરિંગ રિક્ષા મળે છે આપણે મંદિર સુધી લઈ જાય અને અમે લોકો જઈએ છીએ તો બધા દર્શન કરવા બધા બેસી ગયા અમે લોકો જ્યારે રુદ્ર જેવડા અને હતા અને દ્વારકા બેટ દ્વારકા આવતા ત્યારે હોળીમાં આવવું પડતું અને હવે છે તે રોડ બની ગયો પુલ બની ગયું મસ્ત અને હવે એ રીતના આવવાનું રિક્ષામાં હવે બોટું બંધ થઈ ગઈ અને જો આ બધી શોપ છે તો કેવું લઈ ગયું પેલી વાર આવી બેટ દ્વારકા જો અમે આના જેવડા હતા ને ત્યારે બોટમાં આવતા અને હોળીમાં બેસવાનો કંઈક હરખ જ હતો પણ અત્યારે પણ હવે જોઈએ દર્શન થાય કે નહીં આ છે બેટ દ્વારકાનું મંદિર અને આ છે એનો નજારો હજે પણ દુનિયાની છે જ્યાં બહુ મોટી છોકરા અહીંયા અંદર બધું ચડી જાય મૂર્તિઓ અને કટલેરી ને જો આ પ્રસાદ લીધો અને આ લીધી રુદ્રએ છે ને સોન પાપડી લીધી ને હજુ પેડા લીધા ઘણી બધી જો શોપિંગ ચાલે છે તો જો આ જે બ્રિજ છે ત્યાં જ્યારે દ્વારકા લોકો દર્શન માટે આવે છે ત્યારે આઈનો ફોટો કા રિયલ બનાવે અને પબ્લિક કરે જ છે એટલે આ બ્રિજ છે બેટ દ્વારકાનો છે એ બહુ પ્રખ્યાત છે અને અત્યારે પણ જો લોકો બધા એની ગાડી પાર્કિંગ કરી અને ફોટો શૂટ માટે ઊભી ગયા છે આની આ મોરપીંછનો અને આ જે બ્રિજ છે એનો આવી જાય તે માટે ત્યાં જ વધારે પૂરતા માણસો સેલ્ફી લે છે કાં તો રિયલ ઉતારે છે તે પિકનિકમાં જાય ત્યાં ભેળ બનાવે અને અમે લોકો જો અહીંયા બ્રિજ ઉપર ઉભા ત્યાં અમે ભેળ બનાવીએ છીએ પ્રોસેસ ચાલુ થઈ ગઈ અને કાઢી લીધા ના ના આને તો એવી ભૂખ લાગી કે ખાવાય નહીં બધા જો અહીંયા બેસી ગયા આ છે દરિયો જ્યાંથી બેટ દ્વારકા જવાતું પણ હવે વચ્ચે પુલ બની ગયો અહીંયા છે ને એ પબ્લિક હલવાવાળી બાઇક સાયકલ એ લોકો માટે અને આ જે બે રોડ છે ને એ આવવા જવા ગાડી માટે અને અહીંયા જે માણસો આવે સ્પેશિયલ જાત્રાવાળા જ હોય વધારે પૂરતા તો એને કોઈ તકલીફ ન થાય એટલે સુવિધા પણ સારી છે અને મસ્ત છે બેટ દ્વારકાનો નજારો દ્વારકા કારણ કે અમે જ્યારે નાના હતા ત્યારે એટલું બધું નહોતું અહીંયા દ્વારકા હતું જો પૂગી ગયા છે નાગેશ્વર જે મૂર્તિ છે શંકર ભગવાનની એ ગુજરાતની સૌથી મોટી મૂર્તિ છે અને અમે લોકો જો પૂગી ગયા અહીંયા પણ ટ્રાફિક છે જ ટ્રાફિક ક્યાંય નથી એવું છે છે જ નહીં કારણ કે વેકેશનનો ટાઈમ છે એટલે બધે આ દ્વારકા પાસે જ આ બધું આવ્યું એટલે લોકો અહીંયા પણ બધે દર્શન કરી અને જાય બહારથી આવ્યું હોય એ જો તો આ છે મૂર્તિ તો ભીડ જુઓ અને આ છે સૌથી ઊંચામાં ઊંચી અને સૌથી મોટી મૂર્તિ ગુજરાતની શંકર ભગવાનની ફાઇનલી અમે લોકો બધા પોરબંદર પૂરી ગયા અને રેસ થઈ ગયા
અંધારા જો અમે થઈ ગયા અને અત્યારે આ પેટ્રોલ પંપની લાઈન છે ત્યાં પેટ્રોલમાં તો અમે ઊભા અને આ પોરબંદરનું જ છે ને બધા એના મોઢામાં થાકોડો જો દેખાય આ તડકાનો થાકોડો હે ને ન લાગે એટલો પણ હતા તો ગાડીમાં જ જતા પણ તોય તડકો એવો હતો કે થાકોડો લાગે બધાને લઈ ગયો મોટા ને નાના ને